એ ચાલી શકતી નથી, પણ એની દુનિયા એની માના પગોથી આગળ વધે છે. આ દ્રશ્ય જોઈ હું તરત જ તેમની પાસે ગઈ અને પાણી આપ્યું. ત્યારે તેની માએ કહ્યું કે હમણાં મારી લાડો પડી ગઈ અને માથામાં આ જોવો કેવું વાગ્યું છે. 2 દીથી ઘરમાં કંઈ ખાવાનું નથી. આજે હું અહીંયા ભીખ માગવા નથી આવી. આજે હું મા બનીને આવી છું મારી દીકરી માટે. દુનિયાની સામે નમવું ભલે ના ગમતું હોય, પણ દીકરીના ખાલી પેટ સામે બધા નીતિ નિયમ અને સ્મમાન ઓગળી જાય. તેમણે કહ્યું કે હું જાણું છું કે તે ઊભી નથી થઈ શકતી, બોલતી નથી, પણ એ મારી છે ને, મારી દીકરી છે. હું તરત જ રાશન કીટ લઈ આવી અને તેજલના હાથમાં મીઠાઈનું બોક્સ મૂક્યું. તેજલને જોઈને લાગતું હતું કે જીવન જ્યારે હદથી વધારે અઘરું લાગે ને, ત્યારે તેનો એક જ ઈલાજ છે, માનો પ્રેમ. મેં તેમની માના હાથમાં તેજલ માટેની થોડી ફિકર મૂકી. ત્યારે તેમણે કહ્યું કે મેં તો આ 14 વર્ષની દીકરીનું વજન અને દુનિયાનો બોજ બંને ઝીલી લીધું છે. જતી વખતે મેં તેજલ સાથે વાતો કરી અને હાથ મિલાવીને અલવિદા કહ્યું. તેમને જતા જોઈને લાગતું હતું કે જાણે તે કહેતી હોય કે હું ભલે ચાલી ના શકું, પણ મારી માનો પ્રેમ મને આખું બ્રહ્માંડ ફેરાવે છે. માના દિલમાં એક એવી તાકાત હોય છે કે તે આખું જીવન દીકરીના એક સ્મિત માટે લડી શકે છે.